નમસ્કાર. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેણે આખા દેશને હચમચાવી દીધો. આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરવાના છીએ જેણે મહાત્મા ગાંધીને એક એવો નિર્ણય લેવા મજબૂર કર્યા જેની ચર્ચા આજે પણ થાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચૌરી ચૌરા કાંડની. અને હા, આવા ઇતિહાસને લગતા વધુ વિડીયો માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો જાણીએ કે આ ઘટનાએ ઇતિહાસની દિશા કેવી રીતે બદલી નાખી. વિચારવા જેવી વાત છે, ખરું ને? કે કેવી રીતે ફક્ત એક નાનકડા ગામમાં બનેલી હિંસાની ઘટનાએ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આખા દેશના અસહયોગ આંદોલનને અચાનક જ રોકી દીધું. આજે આપણે આ જ સવાલના જવાબને શોધવાનો પ્રયત્ન કરીશું. આ નિર્ણય પાછળ ગાંધીજીના સિદ્ધાંતો અને એ સમયની કડવી વાસ્તવિકતા વચ્ચેનો એક મોટો સંઘર્ષ છુપાયેલો હતો. તો ચાલો સીધા જ એ દિવસ પર જઈએ. 4 ફેબ્રુઆરી 1922. ચૌરી ચૌરા ગામમાં ખરેખર તે દિવસે બન્યું શું હતું? જુઓ, જગ્યા હતી ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો અને ત્યાં આવેલું એક નાનકડું ગામ ચૌરી ચૌરા. અહીં સ્થાનિક લોકો મોંઘવારી અને દારૂના વેચાણ જેવી બાબતો સામે એકદમ શાંતિથી વિરોધ કરી રહ્યા હતા. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ શાંતિ થોડા જ સમયમાં એક ભયાનક તોફાનમાં ફેરવાઈ જવાની હતી. અને પછી પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી. બધું શાંતિથી ચાલી રહ્યું હતું ત્યાં જ પોલીસે બળપ્રયોગ કર્યો. આનાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દીધો. અને જોતામાં જેને કોઈએ કલ્પના પણ નહોતી કરી એવું કંઈ થયું. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને જ આગ લગાવી દીધી. પરિણામ ખૂબ જ ભયાનક હતું. 22 આંકડો યાદ રાખજો. 22 પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની અંદર જીવતા સળગી ગયા. આ માત્ર એક આંકડો નથી, પણ એ દિવસની ક્રૂરતાનો જીવતો જાગતો પુરાવો છે. પણ સવાલ એ છે કે આ લોકો ત્યાં વિરોધ કરી જ શા માટે રહ્યા હતા? આની પાછળનું અસલી કારણ શું હતું? એ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને આખા ચિત્રને જોવું પડશે. એ સમયે દેશમાં અસહયોગ આંદોલન ચાલી રહ્યું હતું અને આ આંદોલનનો પાયો શું હતો? અહિંસા. ગાંધીજીનો વિચાર એકદમ સ્પષ્ટ હતો. આપણે અંગ્રેજો સામે હિંસા નથી કરવાની, પણ એમનો સાથ જ નથી આપવાનો. સહકાર ન આપીને જ બ્રિટિશ શાસનને નબળું પાડવાનો. અને આટલા મોટા રાષ્ટ્રીય આંદોલનને ખરી તાકાત તો સ્થાનિક મુદ્દાઓથી જ મળતી હતી. ચૌરી ચૌરામાં પણ એવું જ હતું. ત્યાંના લોકો દારૂના વેચાણ અને આસમાને પહોંચેલા ભાવો જેવી પોતાની રોજિંદી સમસ્યાઓથી પરેશાન હતા અને એટલે જ તેઓ આંદોલનમાં જોડાયા હતા. હવે જ્યારે ચૌરી ચૌરામાં થયેલી આ ભયાનક હિંસાના સમાચાર ગાંધીજી સુધી પહોંચ્યા ત્યારે તેઓ ખરેખર અંતરાત્માના સંકટમાં ફસાઈ ગયા. કારણ કે આ ઘટના એમના સિદ્ધાંતો અને દેશની વાસ્તવિકતા વચ્ચેનો સીધો ટકરાવ હતો. અને એમની પ્રતિક્રિયાએ ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજી કયા સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા. એક તરફ હતો અહિંસાનો સિદ્ધાંત, જે આખા આંદોલનનો પાયો હતો, અને બીજી તરફ હતી ચૌરી ચૌરાની કડવી વાસ્તવિકતા, જ્યાં આંદોલનકારીઓએ જ અત્યંત હિંસા આચરી હતી. આંદોલને પોતાના સૌથી પવિત્ર સિદ્ધાંતનું જ ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટના પછી ગાંધીજી એક નિષ્કર્ષ પર આવ્યા. એમને લાગ્યું કે દેશે અહિંસાની કસોટીમાં નિષ્ફળતા મેળવી છે. એમને ડર હતો કે જો આંદોલન આ જ રીતે હિંસક માર્ગે આગળ વધ્યું તો એનો મૂળ હેતુ જ ખતમ થઈ જશે અને અંગ્રેજોને આખા દેશમાં દમન કરવાનું એક મોટું બહાનું મળી જશે. અને પછી તેમણે એક એવો નિર્ણય લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 12 ફેબ્રુઆરી 1922 ગાંધીજીએ એક જ ઝાટકે આખા દેશમાં ચાલી રહેલા અસહયોગ આંદોલનને પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી. આ નિર્ણય એકદમ અચાનક અને એકપક્ષીય હતો. સ્વાભાવિક છે કે આ નિર્ણય બધાને પસંદ ન આવ્યો. જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસ જેવા ઘણા મોટા નેતાઓને આઘાત લાગ્યો. એમને લાગ્યું કે જ્યારે આંદોલન પોતાની ચરમસીમાએ હતું ત્યારે એક સ્થાનિક ઘટનાને કારણે તેને રોકી દેવું એક બહુ મોટી ઐતિહાસિક ભૂલ હતી. તો પછી શું થયું? આ એક નિર્ણયની દેશના ઇતિહાસ પર શું અસર પડી? ચાલો એના પરિણામ અને વારસા પર એક નજર કરીએ. આંદોલન પાછું ખેંચાયા પછી ઘટનાઓ ઝડપથી બની. માર્ચ 1922માં ગાંધીજીની ધરપકડ થઈ. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને તેમને જેલ થઈ.
આના કારણે આઝાદીની લડતમાં એક પ્રકારનો રાજકીય શૂન્યાવકાશ એટલે કે ખાલીપો આવી ગયો. પણ આ ખાલીપો લાંબો સમય ન ટક્યો. કેટલાક નેતાઓએ સ્વરાજ પાર્ટી બનાવી અને ચૂંટણીઓ દ્વારા અંગ્રેજોનો વિરોધ કરવાનો નવો રસ્તો અપનાવ્યો. તો બીજી તરફ ઘણા યુવાનોનો અહિંસા પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તેઓ દેશને આઝાદ કરાવવા માટે ક્રાંતિના માર્ગે વળ્યા. અને જુઓ, આજે પણ ચોરી ચોરાનું મહત્વ જરાય ઓછું નથી થયું. એ ઘટનાના 100 વર્ષ પછી 2021-22માં તેની યાદમાં ચોરી ચોરા શતાબ્દી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો. આ એ વાતનો પુરાવો છે કે આપણે આ ઘટનાને માત્ર ઇતિહાસ તરીકે નહીં પણ એક મહત્વપૂર્ણ બોધપાઠ તરીકે આજે પણ યાદ કરીએ છીએ. અને આ બધી ચર્ચા આપણને એ જ અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર પાછા લાવે છે, જેના પર ઇતિહાસકારો આજે પણ દલીલો કરે છે. શું ગાંધીજીનું મૂલ્યાંકન ખરેખર સાચું હતું? શું ભારતની જનતા તે સમયે અહિંસક આંદોલન માટે તૈયાર નહોતી? આ એવા સવાલો છે જે આપણને ઇતિહાસને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે મજબૂર કરે.